નમસ્કાર દોસ્તો, ધોરણ 3 વિષય અંગ્રેજી અને એકમનું નામ છે યુનિટ નંબર 9 અને એનું નામ છે નોટ હાર્ડ એટ ઓલ. શું નામ છે? નોટ હાર્ડ એટ ઓલ. તો એના સ્વઅધ્યયનપોથી સોલ્યુશન માર્ગદર્શન જોઈએ તો એમાં એક્ટિવિટીઝ નંબર 1ની વાત કરી છે. એક્ટિવિટીઝ નંબર 1, એ સાથે બી જોડો. તો એ સાથે બી જોડવાની એક્ટિવિટી છે એમાં આપણે જોઈએ તો એમાં નંબર 1 અહીંયા આપણને પહેલું જે ચિત્ર આપેલું છે એ આપણે જોઈએ તો આપણને જે દેખાશે કે આ જુરાસિક પાર્કનું છે, બરાબર. પણ અહીંયા એની અંદર બધા પ્રાણીઓ આપેલા છે. બીજા નંબરમાં સસલું છે, ત્રીજા નંબરમાં ચીંટી છે, ચોથા નંબરમાં મોર છે. હવે અહીંયા આપણે 4 નંબર આપ્યો તો કલરફુલ શું હોય અહીંયા આપણે એ જોવાનું છે કે કલરફુલ શું હોય. તો કલરફુલ છે એ મોર હોય, એટલે અહીંયા આપણે 4 નંબર આપ્યો છે. સમજ્યા? અહીંયા એટલે આપણે 4 નંબર આપ્યો છે. એવી જ રીતે સસલું, બરાબર. અહીંયા આપણે કીધું છે કે બિગ, બીજા નંબરમાં શું છે આપણે બિગ. તો બિગ શું છે? તો બિગ જે છે એ આ છે નંબર 1 જે આપણે કીધું કે જુરાસિક. તો એ જુરાસિક આપણે અહીંયા લખી દીધું. નંબર 2 બિગ. નંબર 3 કહેશે સ્મોલ. તો સ્મોલ શું છે? તો સ્મોલ છે એ આ જ છે ચીંટી. ત્યાર પછી નંબર 4 સોફ્ટ. તો સોફ્ટ શું છે? તો સોફ્ટ છે એ 2 નંબરમાં સસલું છે. તો આવી રીતે એ ને બી સાથે જોડવાના છે. જોઈએ એક્ટિવિટીઝ નંબર 2. એક્ટિવિટીઝ નંબર 2ની અંદર સૂચના આપી છે આપણને કે ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરો. ઉદાહરણ શું આપેલું છે જોઈએ આપણે કે ધ ગર્લ ઇઝ ખાલી જગ્યા અને કૌંસમાં આપ્યું છે ડાન્સ. તો અહીંયા ડાન્સનું શું કર્યું છે? ડાન્સિંગ. એટલે કે પાછળ આપણે ING લગાવ્યો છે અને ઈ છે એ કાઢી નાખ્યો છે, બરાબર. જોઈએ આપણે અહીંયા એ મુજબ. તો નંબર 1 ની અંદર કીધું છે કે આઈ એમ ટીચિંગ. ધ ટીચર ઇઝ ટીચ છે તો શું કર્યું? ટીચિંગ. પછી બીજા નંબરમાં છે કે રાહુલ ઇઝ રીડિંગ અ સ્ટોરી બુક. રીડનું શું કરી દીધું આપણે? રીડિંગ. આગળ જોઈએ નંબર 3. નંબર 3ની અંદર કીધું છે કે નયન ઇઝ પ્લેઇંગ, બરાબર, પ્લેનું પ્લેઇંગ. રાધિકા ઇઝ વોચિંગ અ ફિલ્મ. વોચનું શું થઈ ગયું? વોચિંગ, બરાબર. ત્યાર પછી જોઈએ તો અહીંયા કીધું છે સ્લીપ આપ્યું છે. શું આપ્યું છે? સ્લીપ. તો સ્લીપનું શું થઈ જશે? તો કે સ્લીપનું સ્લીપિંગ. માય ગ્રાન્ડફાધર ઇઝ સ્લીપિંગ ઓન ધ બેડ. આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર 3. એક્ટિવિટીઝ નંબર 3ની અંદર કીધું છે કે વાર્તા ચિત્રોને યોગ્ય ક્રમ આપી વાર્તા બનાવો. તો અહીંયા જોઈએ તો એમાં 1 નંબરની અંદર આપણે અહીંયાથી આ આવશે, 2 નંબરની અંદર વાર્તામાં આ આવશે. ત્યાર પછી જોઈએ તો 3 નંબરની અંદર આપણે આ ચિત્ર આવશે વાર્તામાં અને 4 નંબરની અંદર આર્યું ચિત્ર વાર્તામાં આવે છે, બરાબર. આગળ જોઈએ તો અહીંયા એક્ટિવિટીઝ નંબર 3નો બી. એક્ટિવિટીઝ નંબર 3ના બીમાં સૂચના આપેલી છે કે ભાઈ અ ક્રેન ઇન નેટ. વાર્તાના આધારે સૂચના પ્રમાણેના પ્રશ્નોના જવાબ લખો. તો સૂચના પ્રમાણે અધૂરું વાક્ય છે તો પહેલાંની અંદર શું આવશે? તો FAR અને MER ખૂટતા અક્ષર કીધા છે એટલા માટે. નંબર 2ની અંદર જુદા પડતો સાચો વર્તુળ તો ક્રેન. નંબર 3ની અંદર શું આવશે? તો કે સ્પેરો એન્ડ ક્રેન. નંબર 4ની અંદર ફાર્મર. ઓકે. એક્ટિવિટીઝ નંબર 4. એક્ટિવિટીઝ નંબર 4ની અંદર સૂચના આપી છે કે સરખા ઉચ્ચારવાળા શબ્દોની જોડ વાદળમાંથી શોધીને લખો, સરખા હોય એવા. તો અહીંયા આપણે પહેલો લીધો ક્રાઉન. શું લીધું છે? ક્રાઉન. તો એવું બીજું કયું બોલાય? તો કે બ્રાઉન, બરાબર. ત્યાર પછી પિગ તો બિગ, ટોપ તો મોપ, રન, ફન, ચીપ અને સીપ. એવી જ રીતે એક્ટિવિટીઝ નંબર
5. એક્ટિવિટીઝ નંબર 5ની અંદર કીધેલું છે કે આપેલા શબ્દોને અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે ગોઠવવાના છે. તો મૂળાક્ષરોના ક્રમમાં જોઈએ તો આપણે અહીંયા જોઈએ તો પહેલું શું આવે છે? આમાં કીવી, મેંગો, ઓરેન્જ અને પપૈયા. બિયર, ડોંકી, લાયન, યાક. એવી જ રીતે આમાં પહેલાં સીથી શરૂ થશે કેટ, પછી ડીથી ડોગ, ફિશથી ફિશ અને એસથી સ્નેક. આગળ જોઈએ કિરણ, લતેશ, મર્મ અને પૂરબ. તો આપણે અંગ્રેજી મૂળાક્ષરો પ્રમાણે આને ગોઠવવાના છે. આ વિડીયો તમારા માર્ગદર્શન માટે બનાવેલો છે. તમારા માર્ગદર્શન પૂરતો જ ઉપયોગ કરવાનો છે. ત્યાર પછી જાતે શોધન પછી પૂરવાની છે. અહીંયા આપણે જોઈએ તો કે શબ્દોને ફરીથી લખો. એટલે કે અહીંયા જે શબ્દો આપેલા છે આ શબ્દોને આપણે અહીંયા ફરીથી લખવાના છે. જેવા આપ્યા છે એવા જ સ્પષ્ટ, બરાબર, સારા અક્ષરે. તો પહેલું કયું છે? કોચ. તો કોચ. બીજો ફાર્મર. ત્રીજો સ્પેરો અને ચોથો ક્રેન. એક્ટિવિટીઝ નંબર 7. એક્ટિવિટીઝ નંબર 7ની અંદર કીધું છે કે કૌંસમાંથી સાચો વિકલ્પ શોધીને ખાલી જગ્યા પૂરો. તો પહેલું કયું લઈ શકાય? હેલો, આઈ એમ સચિન, ધીસ ઇઝ માય બેટ. એટલે કે આ બેમાંથી કયું આવશે? યોર અને માયમાંથી માય આવશે. ઇટ ઇઝ ફાઇન. એટલે કે ઇટ લેવાનો છે. ઇટ ઇઝ ફાઇન. ઓકે. આગળ જોઈએ તો અહીંયા ત્રીજું કીધું છે કે હેલો, વી આર ક્લોન. વી આર ક્લોન. ધીઝ આર અવર આવશે. શું આવશે? અવર. અવર કેપ્સ. ધે અને ઇટમાંથી શું આવશે? ધે. તો ધે આર કલરફુલ. ઓકે. અહીંયા આપણું આ એકમનું સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. આવા જ માર્ગદર્શનપૂર્ણ વિડીયો મેળવવા માટે અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. આવજો.